યો વોટ્સઅપ તો કેમ છો મિત્રો? ઉમ્મીદ કરું છું બધી મજામાં છો. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કહેતો તો ગાય કેટલી વાર તો મિત્રો લોકેશન જો માથે કેવું મસ્ત છે જો એટલું મસ્ત મજાનું છે. કોના મુજીબડા કાઢે હ હ એઠો દે યો વોટ્સઅપ તો કેમ છો મિત્રો? ઉમ્મીદ કરું છું બધી મજામાં છો. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો અત્યારે આપણે 9 વાગ્યા ને રસ્તા ઘરે છે કેમ કે આગળ દુકાને જવાનું છે. આ છે ભાર્ગવ, મારા મામાનો છોકરો. હાય કર દે, હાય. આવ્યો દક્ષુ, હાય કર દે દક્ષુ, હાય. ઓય દક્ષુ, હાય કર દે. તો હમણાં 2 દિવસ વિડીયો એટલે નહોતા આવ્યા કેમ કે હું બીમાર હતો, એટલે પછી કંઈ હું ઠેકાણું નહોતું વિડીયોનું, એટલે પછી વિડીયો નહોતા આવતા. એમ હતું. આગળ જાય દુકાને. શું કહેતો હતો? હું ગાય કેટલી વાર ફોટા પાડવાનું દક્ષુ? હા તો મિત્રો લોકેશન જો માથે કેવું મસ્ત છે જો એટલું મસ્ત મજાનું છે. અમે ફોટો પાડવા આવ્યા દક્ષુનો. કા દક્ષુ હેઠું ઉતર તું, અહીં જોતો લા હેઠું ઉતર તું. હું હેઠું ઉતર તું આગળ તો હે ટાઈટા અહીં જો ને કોના મુજીબડા કાઢે હ હ હેઠું ઉતર. ઠેકડો મેં બસ મેં તો આપણે વાડીનો રોડ છે. આ મારા મામાનું ઘર છે. હજી તો વાવાઝોડામાં સપરી પડી ગઈ હતી. આ જો દોસ્તો અહીંયા એક મંદિર છે. અમે તો અત્યારે આપણે પૂગી ગયા સુનિલભાઈની દુકાને. આ સુનિલભાઈની દુકાન છે. હાય સુનિલભાઈ, કેમ છો? મજામાં. તો વાંધો નહીં. આ મિત્રો સુનિલભાઈની દુકાન છે. આપણા ઘરની બાજુમાં જ છે, જે થોડુંક જ ચાલવું પડે. તો મિત્રો અત્યારે જલ્પેશભાઈને બે તળ ઉભા આપણે ધંધો અહીંયા એવી જલ્પેશભાઈને કંઈક સામાન લેવાનો હતો, એટલે સામાન લે તળથી ડિસ્પ્લે આવી હતી ને એટલે ફાઇનલ મિત્રો આપણે દુકાને આવી ગયા. દુકાને પહેલાં અમે આપણે કાલે કેમેરા ફિટ કરવા ગયા હતા ને, એના કેમેરા સ્ટેન્ડ ભૂલાઈ ગયું હતું. ના લેવા ગયા તે બધી ઉતા થાય એટલે પછી પાછા દુકાને હોય આવે તો કઈનું ચાલુ કરતો ચાલુ જ નથી થતું. હા જો આવું જ આવી જાય. હું પ્રોબ્લેમ છે ને ખબર હા બહાર પડે હિચકું કરતા. તો હું એ દુકાને બેઠો હતો ને આપણે બેરે બેરે જાણે છું તો હું તમને બતાવું. અહીંયા જવાનું તો અત્યારે આપણે 1 વાગ્યો એટલે આપણે અત્યારે માથું દુખે જવું જોરદાર લાગે જવું ઘરે જવું પડશે. તો એ જોઈએ જાઓ 5 વાગ્યા સુધી બેઠીએ કેમ છે કેમ કે 2 દિવસથી તાવ આવતો હતો ને દવાખાને કંઈ કર્યું નતું, મેં કંઈ જાણી લીધું નહીં. આ જોરદાર માથું દુખે જવું પડશે હશે. તો મિત્રો અત્યારે હું આપણે વરાંગબાર આવ્યો બીજી દુકાને. જલ્પેશભાઈ કે કેમેરામાં કંઈક ધંધ્યા કરે. જલ્પેશભાઈ શું કરો છો? એમાં છે ને અવાજ આવતો હતો, તે અવાજ બંધ કરવા ગયો ત્યાં કેમેરા ધબડક કરી નાખ્યા. નથી મેડમ માનશું. એક આપણી બીજી દિનેશભાઈની દુકાન હતી ને આપણે ઓલીપાની સાઈડ વરાંગબારામાં, એ આપણે લાગે પડવાની લાગે એટલે આપણે સામાન છે ને ફાટકમાં લઈ લેજો. એ પાછ આવું પડીશ કે નથી પડી શું જલ્પેશ શેઠ મહેનત કરી કરીને થાકી જા. જલ્પેશ શેઠને શાક પાઈ દે, શાક લઈ આવ્યો. તો અત્યારે આપણે પુષ્પન દુકાને આવી ગયા.
પુષ્પાભાઈને કહી દીધું ભાઈ કોફી બનાવી દે. પુષ્પા બે કોફી બનાવે છે અત્યારે. સારું ને પુષ્પા? વાંધો નહીં. કોફી અરે એમાં હું ફાઇનલી મિત્રો અત્યારે હું દુકાને આવી ગયો. કોફી લેતો આવ્યો હતો અને મંચુરિયન નાસ્તો લેતો આવ્યો હતો, કેમ કે જલ્પેશ શેઠો બપોરે ખાધું નહોતું. હું લેવા ખાધું નહોતું ભાઈ. ભૂખ નથી લાગી હવે. વાહ ભાઈ વાહ. હાલો તો મિત્રો નાસ્તો કરી લઈએ. હાલો તમારે પણ નાસ્તો કરવો હોય તો જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. મિત્રો અત્યારે આપણે કેમેરા તો ચાલુ થઈ ગયા પાણીમાં. હું કેમેરામાં ઓલું નથી થતું કા જલ્પેશ? હા હાર્ડ ડિસ્ક એમાં આપણે જે ડાટા હોય ને એ સેવ નથી થતા. કેમેરા તો ચાલુ થઈ ગયા. ઓકે કયો હવારનો મહેનત કરે ને અત્યારે કેટલા વાગ્યા ખબર? અત્યારે કેટલી 7 વાગ્યા. હવારનો ભાઈ મહેનત કરે. ઘરના કારીગર છે એટલે વાંધો નથી. તો મિત્રો અત્યારે આપણે 8:30 વાગ્યા ને પબ્લિક હતી એટલે વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ મળ્યો હતો. 8:30 અત્યારે વાગ્યા. ગીત બીત વગાડતો હતો. જલ્પેશભાઈ કંઈક કરે છે અત્યારે. સોકેટ નાખે. એનું સોકેટ ડિસ્પ્લે નાખવાની છે. રિક્ષાવાળા પૂછનારે વિડીયો જ નથી બનાવવા દેતો. તો હાલો તો મિત્રો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. પછી પાછા મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.